સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા આવનારા હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે। 2 વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે। આ સિલસિલો હજુ પણ અટક્યો નથી। 4 દિવસમાં દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના બીજો વિવાદ સામે આવ્યો છે। તાજેતરમાં સુરત શહેરના વેડોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું છે। દ્વારકાધીશ પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજાને પ્રાર્થના કરી હતી। હાલ 59 સેકન્ડ વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ। દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે। આવેદનપત્રમાં કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો એક વાયરલ વિડીયોમાં શું બફાટ કરી રહ્યો છે તે કંઈ સમજાતું નથી। અમારા સગર સમાજને આ વાયરલ વિડીયોમાં બફાટ કરતા સ્વામિનારાયણ સંપ્રદાય કરી પ્રબોધ ગ્રુપના ભક્તની વાણીથી ખૂબ દુઃખ થયું છે અને સગર સમાજને કોઈ સંપ્રદાય સાથે કોઈ વાંધો નથી, પરંતુ આ બફાટ કરનાર એકમાત્ર પ્રબોધ ગ્રુપના હરિભક્ત સામે વાંધો છે। તે વ્યક્તિએ જે બફાટ કરે છે તેમના પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો। આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે। ઉપરાંત તાજેતરમાં મુંબઈના ઘાટ કોપરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક કાર્યક્રમમાં એક હરિભક્તનું નિવેદન લઈ પણ વિવાદ થયો છે। વાયરલ વિડીયોમાં એક હરિભક્ત કહે છે કે મહાકુંભમાં પવિત્ર ગંગા નદીના પ્રવાહને પવિત્રતા આપનાર સ્વામિનારાયણ સંત પ્રબોધ સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેને લઈ દેશભરમાં સગર સમાજમાં વિરોધ ફાટી નીકળ્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।